નમસ્કાર દર્શક મિત્રો, રિયલ નેટવર્કમાં આપનું સ્વાગત છે। આજના સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરતમાં એમ્બ્રોઇડરી યુનિટ, મોલ, હોટેલ સહિતના સ્થળો પર પાલિકાની સખત કાર્યવાહી। રાજ્યમાં આઈસ્ક્રીમ, ઠંડા પીણાના 8 વિક્રેતાઓના ત્યાં જીએસટીના દરોડા। સુરત એસઓજી પોલીસે અડાજણમાંથી 42 લાખનું એલએસડી ડ્રગ્સ ઝડપી પાડ્યું। ઉમરા ગ્રામજનોને અંધારામાં રાખી ટ્રસ્ટીઓએ ફાળવેલી જમીન પર ફૂડ કોર્ટ બનાવી લાખોની કમાણી કરી। સુરતમાં અંગદાનની જાગૃતિ માટે સાયક્લોથોનનું આયોજન, મોટી સંખ્યામાં સાયકલિસ્ટો જોડાયા। 2 વર્ષથી ફરાર સુરતનો ગેંગરેપનો આરોપી અમદાવાદથી પકડાયો। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી સીલિંગની કામગીરી 7મા દિવસે માર્કેટની દુકાનો, સ્ક્રેપ ગોડાઉનો, બિલ્ડિંગો અને એમ્બ્રોઇડરી મશીનો, સ્કૂલો, રેસ્ટોરન્ટો અને બોક્સ ઓફિસ, ક્રિકેટ સહિતની જગ્યાઓમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી દરમિયાન ઘણી ખરી જગ્યાઓ પર સીલિંગ મારી દેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 1000થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। રાજકોટની દુઃખદ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી સીલિંગ ઝુંબેશમાં ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા માર્કેટ, હોસ્પિટલ, હોટલ, ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ ઇમારતોમાં અપૂરતી ફાયર સિસ્ટમ હોય કે પછી ફાયર સિસ્ટમ કાર્યરત ન હોય તેવી મિલકતો સીલ કરવામાં આવી રહી છે। સતત સીલિંગની થઈ રહેલી કામગીરીના 7મા દિવસે પણ વરાછા વિસ્તાર બી ઝોનમાં આવેલા સિલ્વર એમ્પાયર ઉત્તરાયણમાં ફાયર સેફ્ટીના અભાવે 95 દુકાનોને સીલ મારી દેવાઈ છે, જ્યારે લિંબાયત ઝોનમાં રિંગ રોડ, ઉમરવાડામાં આવેલા આઇકોન માર્કેટની 75 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે। દરમિયાન રાંદેર ઝોનમાં આવેલા 3 રેસ્ટોરન્ટ, લિંબાયત ઝોનમાં 14 જેટલા હોસ્પિટલ અને વિદ્યાલય, સ્ક્રેપ ગોડાઉન અને કતારગામ ઝોનમાં 20 જેટલા એમ્બ્રોઇડરી મશીન, 8 કોમર્શિયલ દુકાનો અને ગેરેજ, મંડપની સર્વિસ દુકાનોને ક્લાસીસ સહિતની બાબતોમાં સીલ મારી દેવામાં આવ્યા છે। સેન્ટ્રલ ઝોનમાં દુકાન અને ટ્યુશન ક્લાસીસ, 18 ઝોનમાં અલગ અલગ કાફે, રેસ્ટોરન્ટના 21 જેટલી બિલ્ડિંગોને સીલ મારી દેવામાં આવી છે। જ્યારે ઉધના ઝોનની વાત કરીએ તો ઉધના ઝોનમાં 4 સ્કૂલો, વરાછા ઝોન એ અને બીમાં 5 સ્કૂલો મળીને મોટી સંખ્યામાં સીલિંગ મારવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે। કરચોરી કરી રહેલા લોકોની સામે ટેક્સ ડિપાર્ટમેન્ટ તેમજ જીએસટી વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। સ્ટેટ જીએસટી ટીમે રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટમાં 8 જગ્યાએ આઈસ્ક્રીમ, ઠંડા પીણાના વિક્રેતાઓ પર પાડેલા દરોડામાં 40 કરોડની કરચોરી પકડાઈ ગઈ છે। 47 ધંધાકીય સ્થળ પૈકી કેટલીક જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે અને દુકાનો પર જે સ્કેનર મૂકવામાં આવ્યા હતા અને લોકો પેમેન્ટ કરતા હતા તે વિક્રેતાઓની પેઢીની જગ્યાએ તેના પાડોશી, કાકા, માતા પિતા અને સંબંધીઓના ખાતામાં જમા થતા હતા, જેથી ટર્નઓવર ઓછું દેખાય અને ટેક્સ ઓછો ભરવો પડે તે પ્રમાણેના કાવતરાઓ પણ આ દુકાનો દ્વારા કરવામાં આવી રહ્યા હતા। એક સોફ્ટવેર તો એવું પણ પકડાયું છે કે જે બિલ જ ડિલીટ કરી દેતું હતું અને અધિકારીઓનો અંદાજ છે કે ગરમીની સિઝનમાં રાજ્યમાં રજિસ્ટર્ડ વિક્રેતાઓને ત્યાં રોજ 200 કરોડની આઈસ્ક્રીમ વેચાય છે। એપ્રિલમાં જીએસટી રિટર્નમાં ધંધો સાવ ઓછો બતાવતા દરોડા પાડવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। સીએ બાલકૃષ્ણ અગ્રવાલે જણાવ્યું હતું કે જીએસટી આવ્યું ત્યારે તેનો એક મહત્વનો મુદ્દો એ હતો કે તેનાથી રોકડના વ્યવહારો પર નિયંત્રણ આવે। દરેક બાબત એ ચેનલ મારફતે જ થાય જેથી રોકડને અવકાશ ન રહે, પરંતુ હાલ જે ડેટા આવે છે તેમાં વધુ જ રોકડમાં થતું હોવાનું સામે આવી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે। જીએસટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં આઈસ્ક્રીમ સાથે ભજીયા વેચાતા હતા ત્યાં 6.75 કરોડ, પિઝાના 4 કરોડ અને આઈસ્ક્રીમ જ્યુસના 30 કરોડના છુપાયેલા વ્યવહારો પણ મળી આવ્યા છે।
કેટલીક પેઢીઓ આઈસ્ક્રીમ કે જ્યુસના કાચા માલની ખરીદી હિસાબે ચોપડે દર્શાવ્યા વગર રોકડેથી કરતી હતી અને તેના બિલો બનાવાતા ન હતા, જેને લઈને પણ જીએસટી દ્વારા તપાસ કરવામાં આવી છે. પેટઝૂપ જેવા સોફ્ટવેરથી જે બિલ બનાવાતા હતા તે બિલ ડિલીટ થઈ જતા હતા અને બિસ્મિલ્લાની 29 જેટલી ફ્રેન્ચાઇઝી કરાર વિનાની હોવાની પણ આ તપાસ દરમિયાન સામે આવ્યું છે. સુરત એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં આઠવા વિસ્તારમાં નાનપુરા ગાંધી સ્મૃતિ પાછળથી એમડી ડ્રગ્સ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. 170 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બિટ્ટુકુમાર પાંડે અને પ્રશાંત પ્રજાપતિની ધરપકડ કરાઈ છે. આ ડ્રગ્સ 10 ગ્રામ છે, પણ તેની કિંમત 42 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પાલનપુર પાટિયાની કૃષ્ણકુંજ સોસાયટીમાં હીરા વેપારીના ઘરે એસઓજીના સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન વેપારીના કબાટમાંથી એલએસડી ડ્રગ્સની 9 પડીકી 170 મિલીગ્રામની અને હાઇબ્રિડ ગાંજો મળીને કુલ 42,65,000નો નશીલો પદાર્થ મળી આવ્યો હતો. આ નશીલા પદાર્થે આરોપી વેપારી ડાર્ક વેબ મારફતથી મંગાવ્યો હતો. 3 દિવસ પહેલા એલએસડી ડ્રગ્સનું પાર્સલ બેંકોકથી આવ્યું હોવાનું જાણવા મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. હાલમાં વેપારી પાર્થ કેતન મંદિરવાલાને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. પાર્થ મંદિરવાલા હાલમાં 29 મે થાઇલેન્ડ ગયો હતો અને તેના પરિવારે જણાવ્યું હતું કે પાર્થ નશીલા પદાર્થનું સેવન કરે છે. પાર્થ દુબઈ, થાઇલેન્ડ હીરાના ધંધા માટે જતો હોવાની ઘરે વાત કરીને ડ્રગ્સના વેપલાની આશંકા લાગી રહી છે. એલએસડીના 1 ગ્રામનો ભાવ 25,000 છે અને 170 મિલીગ્રામ ડ્રગ્સ ઘરમાંથી મળી આવતા વેચાણ પર કરતો હોવાની શક્યતા જોવા મળી રહી છે. પાર્થના પિતા હીરાના કારખાનાના નોકરી કરે છે અને પાર્થ પરિણીત છે. મોટાભાગે તે થાઇલેન્ડ અને દુબઈમાં ધંધાના કામ અર્થે ફરતો હતો. મોડી રાત્રે પોલીસે પાર્થના પરિવારજનોની પૂછપરછ કરી હતી, જેમાં સમગ્ર બાબત સામે આવી છે. એસઓજીએ પાર્થના મોબાઈલની ડિટેલ્સ અને પાસપોર્ટની તપાસ કરાઈ તો ઘણી બાબતો ચોંકાવનારી હકીકતો સામે આવી શકે હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉમરા ગ્રામજનો પોતાના જ ટ્રસ્ટીઓથી છેતરાયા હોવાનું જાણ થતાં જ આજ રોજ ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં તમામ સભાસદો જોડાયા હતા. સુરતના ઉમરા ગામમાં 1976માં જમીન ગ્રામજનો દ્વારા ફાળવવામાં આવી હતી, જે બાદ ગ્રામજનોની જગ્યાની દેખરેખ માટે ટ્રસ્ટ બનાવીને તેમાં ટ્રસ્ટીઓની પણ નિમણૂક કરાઈ હતી. જે ટ્રસ્ટીઓ દ્વારા ગ્રામજનોને અંધારામાં રાખી ફાળવેલી જગ્યા પર ફૂડ કોર્ટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ફૂડ કોર્ટ શરૂ કરી વર્ષે લાખો રૂપિયા ભાડું વસૂલાતું હતું. તે બાબતની ગ્રામજનોને અંધારામાં પણ રાખવામાં આવ્યા હતા. તેમજ આ ટ્રસ્ટીઓ દ્વારા દુકાનદારોને ફૂડ કોર્ટ માટે 10 વર્ષના ભાડા કરાર પર ભાડે પણ આપી દેવાયું હતું અને 31 મેના રોજ કરાર પૂર્ણ થતાં ગ્રામજનોએ જગ્યા રિન્યૂ ન કરવાની ટ્રસ્ટીઓને ના પણ પાડી હતી. છતાં ટ્રસ્ટીઓએ જગ્યા ગ્રામજનોની પરવાનગી વગર ફરી રિન્યૂ કરી દેતા ગ્રામજનો રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં છેલ્લા 10 વર્ષથી લોકોને અંધારામાં રાખીને છેતરતા ટ્રસ્ટીઓ દ્વારા સભાસદો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવા જેવો ઘાટ સર્જાયો છે. જે બાદ ફાળવાયેલી જગ્યાના તમામ દસ્તાવેજો ટ્રસ્ટીઓ લઈને ફરાર થઈ ગયા છે અને બીજી તરફ ગ્રામજનોએ પણ કોર્ટનો સહારો લઈને લડત શરૂ કરી દીધી હોવાનું સભાસદોએ જણાવ્યું છે. પ્રકાશ કિશોરભાઈ ઉમરીગર, કણબી લોક સિવાય ગામ સમજતા ટ્રસ્ટ ઉમરાનો સભાસદ. અહીં આજે આ મીડિયાની માધ્યમથી જણાવું છે કે આ ટ્રસ્ટની છેલ્લા 10 વર્ષ તરફથી કોઈ સામાન્ય સભા બોલાવી નથી અને ટ્રસ્ટીઓના મેળાથી પરામાં છેલ્લા 10 વર્ષથી આર્થિક ગોબાચારી અને ગેરબંધારણીય વહીવટનો આદર્શ નમૂનો ટ્રસ્ટીશ્રીઓ પેશ કરેલો છે. એના એક વિરોધ રૂપે આજે અમે સમસ્ત ગામ સમાજ અહીંયા ઉપસ્થિત થયેલ છે અને જે ગેરકાયદેસર રીતે ભાડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી એની સામે જે કોર્ટ કમિશનની પ્રક્રિયા થઈ એનો આજે અમે શાંતપૂર્ણ રીતે સમસ્ત ગામ સમાજ ઉમરા ગામના સભ્યો વિરોધ નોંધાવીએ છીએ. સુરતમાં અંગદાનની જાગૃતિ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
પ્રત્યે જાગૃતિ ફેલાય અને તે માટે દિલીપભાઈ દેશમુખ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર દક્ષેશ માવાણી સહિતના મોટી સંખ્યામાં સાયકલિસ્ટોએ ઉપસ્થિત રહીને અંગદાન જાગૃતિનો ફેલાવ કર્યો હતો. સમગ્ર દુનિયામાં અંગદાનનું ખૂબ જ મહત્વ નોંધાઈ રહ્યું છે અને તેમાં પણ મહત્વ વધી રહ્યું છે. એક વ્યક્તિ પોતાના અંગોનું દાન કરે તો અનેકના જીવનો બચી શકે છે. ત્યારે અંગદાનના મહિમામાં સુરત હમણાં પણ અને હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે સુરતમાં અંગદાનની જાગૃતતા લાવવા માટે સાયક્લોથોનનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. દિલીપભાઈ દેશમુખ દ્વારા કરાયેલા આ આયોજનમાં અઠવાગેટ ખાતેથી સુરત પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી તેમજ મેયર દ્વારા સાયકલિસ્ટોને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. મહત્વનું છે કે અત્યારે સમગ્ર દેશમાં 5 લાખથી વધારે લોકોને અંગોની જરૂર છે. ત્યારે ભારતની વાત કરીએ તો 1 મિલિયનની સરખામણીએ સરેરાશ અંગદાનનો રેશિયો ભારતમાં 1 કરતાં ઓછો છે. જ્યારે વિકસિત અન્ય દેશોની વાત કરીએ તો 1 મિલિયનમાં 30% જેટલા અંગદાનો નો રેશિયો જોવા મળે છે. ભારતમાં અંગદાનની જાગૃતતા માટે સતત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં અંગદાનની જાગૃતિ માટે કાર્યક્રમનું અનેકો વાર આયોજન થાય છે. ત્યારે આજે પણ સાયક્લોથોનનું આયોજન અંગદાન જાગૃતિ માટે કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે થોડા સમય પહેલાં જ અંગદાન જાગૃતિ માટે પણ આ સાયક્લોથોનનું આયોજન થયું હતું. ત્યારબાદ આ સુરતમાં અંગદાન પ્રત્યે ખૂબ જ જાગૃતતા વધી હતી અને આજના કાર્યક્રમમાં પણ અંગદાનની જાગૃતિ માટે અનેક સાયકલિસ્ટો જોડાયા હતા અને પોતે સાયકલમાં ભાગ લઈ અને અંગદાનની જાગૃતિ માટે અનોખો પ્રયાસ કર્યો હતો. સુરતના વરાછા પોલીસ સ્ટેશન મથકમાં વર્ષ 2022માં ગેંગરેપનો ગુનો નોંધાયો હતો અને આ બનાવમાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના વરાછા પોલીસ મથકમાં વર્ષ 2022માં ગેંગરેપનો ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ અમદાવાદ ચાંગોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપી વિનોદ ઉર્ફે શિવા રમેશ રાજપૂતને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વર્ષ 2022માં હાલમાં પકડાયેલા આરોપી અને તેના સાગરીત મોનુ રાજપૂત અને મીના રાજેન્દ્ર વરાછા વિસ્તારમાં રહીને હીરા ઘસવાનું કામ કરતા હતા. દરમિયાન આરોપીએ 15 વર્ષની કિશોરી સાથે મિત્રતા કેળવી હતી અને આરોપી મીના રાજપૂતે પોતાના ઘરમાં બોલાવી તેણીને ચાની કોફીમાં પીણું પીવડાવીને અર્ધ બેભાન કરી હાલમાં પકડાયેલા આરોપીને તેના સાગરીત મોનુ રાજપૂતે બદકામ કર્યું હતું. ત્યારબાદ પણ મીના રાજપૂતે 15 વર્ષીય કિશોરીને તેના ફોટા પાડી લીધા હોવાની ધમકી આપી અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપી બદકામ કરાવ્યું હતું. દરમિયાન કિશોરીના પિતાનું અવસાન થતાં તેઓ વતન મધ્યપ્રદેશ ખાતે ચાલી ગઈ હતી અને ત્યાં પરિવારજનોની જાણ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ ગુનો નોંધાયા બાદ બાબતની જાણ થતાં જ આરોપી નાસ્તો ફરતો હતો. દરમિયાન આરોપી અમદાવાદ ખાતે મજૂરી કામ કરતો હોવાની માહિતી મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અમદાવાદ પહોંચી ગઈ હતી અને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતના થોડાક જ દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તા મૂળજીભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા નાના ભૂલકાઓને મફતમાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાયા હતા અને નોટબુક વિતરણનો લાભ લીધો હતો. મૂળજીભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા ઉધના વિસ્તારમાં આવેલ ગાયત્રી નગર સોસાયટી વિભાગ 2 ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા છેલ્લા 32 વર્ષથી અવિરત ભૂલકાઓને નોટબુક વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ નોટબુક વિતરણ થકી આ ટીમ દ્વારા એક યા બીજી રીતે લોકોને મદદરૂપ થવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને વિતરણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને લિંબાયતના ધારાસભ્ય પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 32,000થી વધુ નોટબુકનું વિતરણ કરાયું હતું, જેનો 5,000થી વધુ બાળકોએ લાભ લીધો હતો. છેલ્લા ઘણા વર્ષોથી મોટી સંખ્યામાં બાળકો આ નોટબુક વિતરણનો લાભ લઈ રહ્યા છે. કામ અમારું છે, અમે નહીં કરીએ તો કોણ કરશે? આ એક વિચારધારાને આધીન આજના દિવસે
નાના ભૂલકાઓને અભ્યાસ કરતા બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ નિઃશુલ્ક રાખેલ છે. આ અમારું 32મું વર્ષ છે અને 32,000 જેટલી નોટબુકો છે. આશરે 5,000 થી 5,500 જેટલા બાળકો આનો લાભ લેશે અને આ સલંગ અવિરત ચાલુ છે. સમાચારના અંતે ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતમાં એમ્બ્રોઇડરી યુનિટ, મોલ, હોટલ સહિતના સ્થળો પર પાલિકાની સખત કાર્યવાહી. રાજ્યમાં આઈસ્ક્રીમ, ઠંડા પીણાના 8 વિક્રેતાઓને ત્યાં જીએસટીના દરોડા. સુરત એસઓજી પોલીસે અડાજણમાં 42 લાખનું એલએસડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. ઉમરા ગ્રામજનોને અંધારામાં રાખી ટ્રસ્ટીઓએ ફાળવેલી જમીન પર ફૂડ કોર્ટ બનાવી લાખોની કમાણી કરી. સુરતમાં અંગદાનની જાગૃતિ માટે સાયક્લોથોનનું આયોજન, મોટી સંખ્યામાં સાયકલિસ્ટો જોડાયા. 2 વર્ષથી ફરાર સુરતનો ગેંગરેપનો આરોપી અમદાવાદથી પકડાયો. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.